તો જય માતાજી બધાને। તો ભાઈ કાલ આપણે આ માંડવો બનાવવા માટે કર્યા હતા ખાડા। તો આજ ભાઈ આપણે દિવસ છે બીજો ને આજ ભાઈ આપણે હાંજે છે ભાઈ આપણા ખાગા નાખી દીધા, તમે જોવો છો। આપણે હાંજે ખાગા નાખી દીધા ને ભાઈ થોડા ખાગા નાખવાના બાકી છે। તો આપણો માંડવો કાંઈક આવી રીતે બનવાનો છે, જોવો તમે। આખા ભાઈ મોટા 4 ઘર બની જાય અવડો માંડવો બનાવવાનો છે આપણે ભાઈ પછી ગાયું માટે બનાવો તો સારો માંડવો। અને ભાઈ ઓછા ખર્ચ આ અત્યારની ભાઈ હું ખર્ચની વાત કરું તો અત્યારે લઈ કેટલો ખર્ચ થયો તો આપણે 0 ખર્ચ છે। આ ખર્ચમાં કાંઈ નથી, 1 રૂપિયો નથી લઈ ગયો। આ લાકડા છે ભાઈ એ આપણે વાડીએથી કાપ્યા હતા, લીમડો અને બાવળિયા એના બધા લાકડા હાવ ઓછા બજેટમાં ભાઈ આપણે માંડવો બનાવવાનો છે। હવે ભાઈ આની ઉપર પછી લાકડા નાખીને હવે પછી આની ઉપર આવશે આપણે નાળિયેરીના સોતા, પછી કડબ આવશે એટલે આપણો માંડવો તૈયાર। સારું હાલો તો અત્યારે જવાનું છે વાડીએ ખાતર નાખવા, રીંગણી સોંપતી એમાં। તો હાલો ના જઈએ ખાતરમાં આપણે નીકળી ગયા છીએ વાડીએ। આ બધું છે સામાન। તો ભાઈ અમે પહોંચી ગયા કનાળ। તો ભાઈ આપણે ફાટક દેવાઈ ગઈ છે કનાળ વાળી। તો ભાઈ ઘડીક વાટે ઉભું રહેવું પડશે। તો ભાઈ આ આવી ગઈ આપણી પાલતાણાથી ભાવનગર જવા વાળી ટ્રેન। અને ભાઈ ગામડામાં ટ્રેન જોવાની મજા જ અલગ છે। તો ભાઈ આપણે ગાડી વહી ગઈ છે, ફાટક ખુલ્લી ગઈ ને પછી અમે ચા વાડી તરફ રવાના। તો ભાઈ આપણે પૂજ્યા છીએ વાડીએ। હા ભાઈ આપણી ઝાડ છે, આ 3 વીઘાની ઝાડ છે ભાઈ જોવો। અને આપણે ભાઈ 3 વીઘાનું પડવું છે, 3 વીઘાનું નહીં પણ 2 વીઘાનું કહીએ કાંઈ। 2 વીઘાનું પડે બાદ આપણે ખાતર નાખવાનું છે, પછી સોંપવાની છે રીંગણી। તો ભાઈ આપણું આયરું દેશી ખાતર, હા ભાઈ આપણે દેશી ખાતર નાખવાનું છે ભાઈ। દેશી ખાતર જેવાય ભાઈ મજા ન આવે। અને ભાઈ અત્યારે વિલાયતી નાખે ને ભાઈ, અને આ ભાઈ ખાતર જેવી મજા નહીં ભાઈ। દેશી ખાતર તો તમારે નાખવું જ પડે, તો જ ભાઈ તમારો મોલ ઉપડે, નકર તમારો ભાઈ મોલ દરેક ઉપડે નહીં। હું ભાઈ હવે ભાઈ આપણે છે ને ભાઈ દેશી ખાતરથી બધા આગા ભાગતા જાય છે, અને ભાઈ વિલાયતી બધા બહુ નાખવા માંડ્યા છે। એટલે ભાઈ જમીનનું બધું સૂહી લે છે, આખી જમીન સૂહી લે છે। એટલે ભાઈ આપણે આ નાખવાનું છે દેશી ખાતર। બે ટ્રેક્ટર ઠેલવા છે, 1.5 વીઘા જેવું છે। એટલે હવે આપણે નાખી દેવી ખાતર નાખવાનું ચાલુ। ચાલો આપણે ખાતર નાખવાનું ચાલુ। તો ભાઈ આપણે 1 ઢગલો ખાતરનો પૂરો થઈ ગયો છે ને હવે બીજો ઢગલો એટલે આપણે પૂરો કરી નાખી। તો ભાઈ હવે પાણી 30 લાગી પહેલા આપણે થોડું પાણી પી લઈએ। હા ભાઈ તો ભાઈ માવો પી જલ્દી પાણી પી। તો ભાઈ આ ભાઈ અમને આઈફોન મળ્યો છે, કોનો છે જરા કોમેન્ટ કરી નાખજો। આ પેલા નંબર લગાડી દો। હાલો